નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ કુલ કિંમત ₹1,01,200ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસઓજી ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીશ્રીઓની સૂચના કરેલ જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૈયાનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરેલ. એસઓજી ટીમ દ્વારા જિલ્લામાં અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન એએસઆઈ ગુલામ ખાન સરદાર ખાનનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે રેડ કરતા આરોપી ઇન્દ્રેશ અબ્બાસભાઈ કાઝીના પોતાના કબજા ભોગવટની દુકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ કુલ કિંમત ₹1,400 તથા એક મોબાઈલ ફોન કુલ કિંમત ₹500 તથા રોકડ ₹300 મળી કુલ કિંમત ₹1,01,200ના મુદ્દામાલ સાથે આવતા આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશન એનડીપીએસ એક્ટની કલમ 8(c) 20(b) 29 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.